જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30. મહારાજ જય દ્વારકાધીશ. જુઓ આજના 6 વાગ્યા છે. આપણે આજનો નવા વ્લોગ ચાલુ કરીએ અને નવા વ્લોગમાં આપણે લગ્નમાં સાંજે રાસ ગરબા છે. તો રાસ ગરબામાં બધા મહેમાનો માટે જમવા માટે બનાવવાના દાળ કાકરા. અમારા પટેલ છે લાખણકાવાળા સુરેશ પટેલ, એ બનાવે છે. જો મસ્ત મજા કરવાની છે. આખો વ્લોગ જોજો. પહેલાં દાળ કાકરા ખાઈ લેવાના અને પછી રાસ ગરબા છે. પટેલ 5 જાતની દાળ આવે. તે ચણાની દાળ, તુર દાળ, મસૂરની દાળ ને મગ દાળ, 5 દાળ ભેગી કરીને બાફવાની જો બફાય. અને પછી કેવી રીતની બને આપણે જોઈએ. તારે આપણે લેવાય જાય ને, આપણે લખ્યું હોય તો આપણે કહીએ ભાઈ આ નથી જોતું. હવે અહીંયા ગુજરાતીમાં વાંધા પડે, બોર્ડ બધા ઇંગ્લિશના ઠોકરે અહીંયા બધા આવવાના હતા બધા શેરીના બધા જડ દાદા ના ના જરા ખાધું કીધું ઢોસા હતા ને એટલે ઢોસા બટકા બે આમ થાય. અને ઓલી વખતે એની કયા લગન પુરાણા હતા ત્યારે બંગાળી કઈક લાવેલા એ આપણને બંગાળીમાં કાંઈ ન થાય. આવ્યો હતો અશોક વખતે ગાડી હતી ને એ સ્પેશિયલ આપણે દૂધનો માવો કાઢીને બનાવેલી છે. એ 850 પડી હતી. કેટલી નાખવાનું છે ને કોઈ વસ્તુ પણ લાગે છે. લીંબુ નાખવાનું બીજું કાંઈ ફળ પણ ઘરા કઈ લાગે છે એમ તને થોડુંક લાગે છે બરાબર. દાળ કાકરા બનાવવાનું થઈ ગયા તૈયાર. જવો ચાલુ થઈ ગયું જમવાનું. જો બધાય જમી લીધું અને હવે ગરબાની તૈયારી ફૂલ ચાલુ થઈ ગઈ છે. હા હિરન, જો ખેલૈયા બધા તૈયાર થઈ ગયા છે. જો બધા બેસી ગયા. અમારા દુલાભાઈ, શરદ જે બધા છે એના દાદા ને એના મામા ને બધા બેઠા છે. કેમ છે? હા જો બધા તૈયાર થાય છે. ફોટો સેશન હાલે તો અલ્પા મસ્ત મજાનું ગરબાનું આયોજન કરેલું છે. હા નિખિલ, જો એન્ટ્રી થાય સ્વર કન્યાની.